નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ એ પછી આપણે ગોપાલ ઇટાલિયાનો એક નવો અવતાર જોયો તો એટલા માટે કારણ કે આપણે અવારનવાર એમને એક લડાયક નેતા તરીકે જોયા હતા. ગમે તેવી બાબત હોય એમનું ઉગ્ર સ્વરૂપ જોયું હતું અને એ પછી જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા અને એ પછી એમનું જે એક વાણી વર્તનમાં ક્યાંક ફેરફાર આવ્યો અને ધીમે ધીમે આખા ગોપાલ ઇટાલિયા ચેન્જ થતા હોય તેવું લાગ્યું અને લોકો એવું કહી રહ્યા હતા કે ધારાસભ્યમાં જેવા ગુણ એવા હવે ગોપાલ ઇટાલિયામાં ગુણ આવી રહ્યા છે, નમ્ર અને મૃદુ બની રહ્યા છે. પરંતુ હમણાં એક એવો મામલો સામે આવ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ એક બેલું અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂક્યું અને પછી આ કુરાઈતું ફેલાઈ ગયું. હવે ધારાસભ્યએ ક્યાંક ઉતાવળમાં આવીને શું ન કરવું જોઈએ, એમણે ગોપાલ ઇટાલિયાએ શું કર્યું, એમનાથી એમને કેટલો ફરક પડી શકે એમ છે વિસાવદરમાં, આ બધી જ બાબત સમજવી છે. મારી સાથે અત્યારે જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નમસ્તે. જી જી ધીરુભાઈ, આપણે જયારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા એ પછી એમની જે ભાષા છે એમાં આપણે એક અનોખો પરિવર્તન જોયો હતો. તેઓ ક્યાંક નિખાલસ બની ગયા હતા, એકદમ સમજાવટથી વાતચીત કરતા હતા અને એવું કહેતા હતા કે થોડું નમીને આપણે કામ કરવું જોઈએ. પણ હવે એક જ્યાં વિસાવદરની જો હળમતિયા ગામ છે તે સામે આવ્યું કે એક બેલું ગોપાલ ઇટાલિયા અહીંયાથી અહીંયા મૂક્યું અને આખું રાયતું ફેલાયું કે હવે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. એટલે આજે ગોપાલ ઇટાલિયા માટે જે આ મામલો બન્યો એ કેટલો નુકસાનકારક છે, કારણ કે ઓવર કોન્ફિડન્સમાં આવીને તમે જો કંઈક કરો તો તમને ભારે પડી શકે એમ છે. હવે એવું જ કંઈક અહીંયા ગોપાલ ઇટાલિયા માટે લાગ્યું. એમણે ગુંડાઓ જે છે શબ્દ વાપર્યો, ચેલેન્જ ફેંકી, ફરી એક વખત આખી પ્રક્રિયા થઈ, હવે માથાકૂટ સામે આવી છે. આ ગોપાલ ઇટાલિયા માટે કેટલું નુકસાનકારક છે? યસ, વેલ રિધિબેન, બનાવ અને તમારો પ્રશ્ન બંને વચ્ચે તાલમેલ લગાવીને મારે આખી વાત કરવી છે. આપણે જ્યારે એકાદ કલાક પહેલા વિષય નક્કી કર્યો એના પછી આ જે ઘટના હતી એ ઘટનાના એડવોકેટ જુનાગઢના છે એટલે મેં એનો સંપર્ક કર્યા પછી આખી વિગત જાણી છે. એ ગામ છે વિશાળ હળમતિયા. પેલા એ બનાવની મૂળમાં ઉતરવા માંગુ છું, પછી આપણા પ્રશ્નનો જવાબ આપું છું. વિશાળ હળમતિયા ગોપાલ ઇટાલિયાનું મત વિસ્તારનું ગામ છે. હવે એના જે એપ્લાયર એટલે કે એ જે ઘરમાં જે બેન રહેતા હતા, એક બેનનું ઘર છે અને એણે એ ઘરના જવાના રસ્તા ઉપર કોઈ લોકોએ રસ્તો બંધ કરી દીધો એટલે પેશકદમી કરી લીધી. એ પેશકદમી કરી લીધા પછી એ બેને 2-3 જગ્યા ઉપર, માનો કે મામલતદારમાં, ડેપ્યુટી કલેક્ટર અને ચેક કલેક્ટર સુધી અરજી કરી અને કોઈ પ્રકારનો એ બાબતમાં ફરક નથી પડ્યો. એમનો રસ્તો દબાયેલો રહ્યો. પછી એણે એના એડવોકેટ નો સંપર્ક કરીને, ત્યાંના વિસાવદરના સ્થાનિક એડવોકેટનો, અને એણે મામલતદારમાં આ બાબતની, મામલતદાર પણ એક પ્રકારની કોર્ટ હોય છે, એ મામલતદારની કોર્ટમાં એણે અરજી કરીને આ પેશકદમી હટાવવા માટે દાવો કર્યો. મામલતદારે હુકમ કર્યો પેશકદમી હટાવી લો. પોલીસે પેશકદમી હટાવવી જોઈએ. એ હટાવવાને બદલે જે લોકોએ દબાણ કર્યું હતું એ વ્યક્તિઓ ઉપલની અદાલતમાં એટલે ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં જાય છે, પણ ડેપ્યુટી કલેક્ટર પણ હુકમ કરે છે કે ભાઈ આ જગ્યા છે એ પેશકદમી વાળી છે, તમે હટાવી લો. પછી પણ હટાવવામાં નથી આવતી. પછી આખી વાત છે એ સિવિલ કોર્ટમાં આવે છે. જુનાગઢની સિવિલ કોર્ટમાં એનો દાવો દાખલ થાય છે અને જુનાગઢમાં એના એડવોકેટ તરીકે કિરીટ સંઘવી, જે જુનાગઢના સિનિયર એડવોકેટ છે, એ એડવોકેટ, સિનિયર એડવોકેટ, એના એડવોકેટ. આપ જાણો છો કે કોર્ટોની અંદર લાંબા ગાળા સુધી કેસો પેન્ડિંગ રહે છે. એપ્લાયર એટલે કે જે બેન એપ્લાયર એટલે અરજી કરનાર હતા, એ અરજી કરનાર વ્યક્તિ કેટલા વખતથી પેશકદમી હટાવવા માટે રાહ જોતા હતા. મામલતદાર હુકમ કરે છે, એ હુકમ સામે અપીલ થાય છે. અપીલ થયા પછી પણ એ અપીલને કાઢી નાખવામાં આવે છે. સિવિલ કોર્ટમાં દાવો થાય છે, છતાં પોલીસ એનું સાંભળતી નથી. આવી સ્થિતિની વાત ગોપાલભાઈ પાસે આવી અને ગોપાલભાઈએ આખી વાતમાં એ બેલા સાઈડમાં જે હતા એ હટાવી લીધા અને રસ્તો ખાલી કરી દીધો. હવે આપનો પ્રશ્ન એ છે કે એક ધારાસભ્ય તરીકે એવું કામ કરવું જોઈએ કે નહીં? એણે જે કર્યું છે એ જે અરજદાર હતા એને વારંવાર પરેશાની થઈ છે કાયદો હાથમાં લીધા વગર.
એ લોકોએ લાંબા સમય સુધી રાહ જોઈ, લગભગ 3 વર્ષ સુધી આ કોર્ટમાં અને મામલતદારમાં એને ધક્કા ખાધા પછી આ ચીજ બની છે. એટલે મારી દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયાએ જે કાર્ય કર્યું છે એ ધારાસભ્ય તરીકે કાયદો અને વ્યવસ્થા તોડી હોય તો એ બરાબર નથી, પણ જ્યારે કાયદા ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી જાય અને એના પછી જો આવી ચીજ આવે તો ગોપાલભાઈ આ કરવું જોઈએ એવું ક્યાંક કોક જગ્યાએ લોકો માનવા લાગ્યા છે અને લોકો માને છે કે વર્ષો સુધી તમે જ્યારે કોઈ કાયદો, કોઈ ન્યાય, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને છેલ્લે કોર્ટ, આ પછી પણ તમે એનો જવાનો રસ્તો બંધ કરી દો અને પછી એ વાત ધારાસભ્ય સુધી આવે તો ધારાસભ્યએ આ જ કરવું પડે કે કેમ, એ વાત ચર્ચાનો વિષય તો ખરો જ. પણ જો ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત કરે, ધારાસભ્ય મામલતદારને રજૂઆત કરે, એના પછી કરવું જોઈએ, એ વાત સાચી છે આપની. મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર જો એની વાત ન માને અને પછી જો ગોપાલભાઈએ કરવા જાય તો વાત સાચી, પણ ગોપાલભાઈએ તંત્રને જાણ કરી છે કે મને ખબર નથી, પણ તંત્રને જાણ કર્યા વગર જો ગોપાલભાઈ આ વાત કરી હોય તો એને કાયદો હાથમાં લીધો કહેવાય. જી હા, એટલે એમણે જો કાયદો હાથમાં લીધો તો પછી જ્યારે એમણે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો એટલે સાંજના સમય દરમિયાન ફરી એક વખત જે લોકોએ એ બધા બેલા ગોઠવ્યા હતા ફરી ગોઠવીને જતા રહ્યા અને પછી ચીમકી આપવામાં આવી કે ગુંડો અમે નહીં પરંતુ ગુંડો તું છે, કે તારે મામલતદારના આજે કિસ્સામાં પડવું જ ના જોઈએ, એ લોકો સંભાળે છે. તો આમાં ખરેખર વાંક કોનો છે? આ ઘટના તમે જ્યારે એમના વકીલ પાસે સમજી છે, હા, તો એમના વાંક કોનો છે? વાંક 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 પેલા આખી વાતની પૂર્વભૂમિકામાં જવું જોઈએ. મને વિસાવદરના મારા મિત્રોએ એ જાણ કરી કે જે લોકોએ પેશકદમી કરી છે એને ભાજપનો સાથ છે, ભાજપના મિત્રોનો એને ટેકો છે. હવે આપ જાણો જ છો અને છેલ્લા કેટલાક વખતથી ક્યાંક અધિકારીઓ ઉપર ભાજપના આગેવાનો અને નેતાઓના દબાણને કારણે ક્યાંક લાંબા ગાળા સુધી કોઈ વ્યક્તિઓને અન્યાય થાય છે, પણ એમાં રાજનીતિ પ્રવેશે ને એવે સમયે આવા લોકોનો ટેકો હોવાને કારણે ક્યાંક કોક જગ્યાએ જે વ્યક્તિને અન્યાય થયો છે એ વ્યક્તિને ન્યાય મળતો નથી. આવા સમયે જો ન્યાય ન મળે તો તમારે કાયદો હાથમાં લેવો પડે કે કેમ. એનો એક મારે જુનાગઢનો દાખલો આપવો છે. આપને કહું, જુનાગઢની બહુ જાણીતી કોલેજ બાઉદીન કોલેજ, જેને વિશે આજે મેં લખ્યું, બહુ જાણીતી કોલેજ છે. આપ જુઓ, બાઉદીન કોલેજ એટલી સરસ, એટલી સુંદર કોલેજ છે. લગભગ 125 વર્ષ થયા એને. જુનાગઢ નહીં, પૂરા ગુજરાતમાં, પૂરા ભારતમાં અને વિદેશમાં જે કાંઈ સારા નામ લેશો ને એમાંના ઘણા બધા લોકો આ બાઉદીન કોલેજમાં ભણી ગયા છે. બાઉદીનિયન, એને બાઉદીનિયન કહીએ છીએ અમે. ઝવેરચંદ મેઘાણી થી માંડી અને ઘણા બધા રાજનેતાઓ, ઘણા બધા વૈજ્ઞાનિકો આ કોલેજમાં ભણી ગયા છે. હવે અત્યારે શું થયું છે, જુનાગઢના કોર્પોરેશને છેલ્લા 10 વર્ષથી આ બાઉદીન કોલેજ પાસે એક જે મેદાન, જે ખરેખર કોર્પોરેશનનું મેદાન છે, એને મોટો ઉકરડો બનાવી દીધો છે, ભયંકર મોટો ઉકરડો. જેને કારણે સ્થિતિ શું થઈ છે રીતિબેન, જુઓ, આપે જે કીધું એ કેસ અને આ કેસ કેમ સરખા છે એ કહું છું. વારંવાર લોકોએ રજૂઆત કર્યા પછી પણ આ ઉકરડાને ત્યાંથી ખસેડવામાં આવતો નથી. આજે સ્થિતિ એવી છે કે બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ મોં ઉપર રૂમાલ બાંધીને ભણે છે. એટલી ગંદકી ભયંકર થઈ છે. એક તરફ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી એક આદર્શ કોલેજ, આદર્શ વિદ્યાલય જાહેર કરે છે. હમણાં અઠવાડિયા પહેલા એને આદર્શ વિદ્યાલય જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ કોલેજનું સન્માન કરે છે અને અહીંની કોર્પોરેશનની ભ્રષ્ટાચારી નીતિને કારણે અને ઉકરડો કેટલો ભયંકર છે આપને કહું, લોકો થાકી ગયા છે. એ ઉકરડાની અંદર ઢોરના ડેડ બોડી ફેંકવામાં આવે છે. એ ઉકરડાની અંદર આખા ગામની અંદર હરતા ફોડતા લેટ્રિન, એ લેટ્રિનનું મળ ત્યાં ફેંકવામાં આવે છે. આવી સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ ભણે છે અને લગભગ 10,000 લોકો આવી ભયંકર સ્થિતિથી પીડાય છે આજુબાજુના. છતાં કોર્પોરેશનના કોઈ અધિકારીઓ માનતા નથી, કોર્પોરેશનના પદાધિકારીઓ પણ માનતા નથી. એનું કારણ એ છે કે સ્વચ્છતા ઝુંબેશને નામે જે ગ્રાન્ટ આવે છે કચરાની, એ કચરાની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. જો એ કચરો વાહનોને દૂરના વિસ્તારમાં મોકલવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના મોટા ખર્ચાઓ થાય. એ બચાવીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કચરા પેટી, મોટો ભયંકર કચરાનો ઢગલો ત્યાં કર્યો છે બેન. હવે
કાલે મેં લખ્યા પછી આમ આદમી પાર્ટીના લોકોએ પણ એ જ વાત કરી છે જે વિસાવદરમાં થયું છે. જો કચરો તમે નહીં હટાવો તો અમે ત્યાં આવશું ને અમે જાતે કચરો હટાવીને બધું કરીને અમે આ કચરો જુનાગઢ કોર્પોરેશનના મેયર અને કોર્પોરેશનના કમિશનરની ચેમ્બરમાં જઈને એની વચ્ચે જઈને નાખશું. હવે આપણે બધાએ એ વિચારવાની કાયદો વ્યવસ્થાનો ભંગ ન થવો જોઈએ. કાયદો પાલન કરનારા લોકો જો જેને કાયદાને કારણે જે લોકોને તકલીફ છે, કાયદો જ્યારે આંધળો બની જાય છે એવા સમયે લોકો જો કાયદો હાથમાં ન લે તો લોકો પીસાય છે. હવે શું કરવાનું? અત્યારે શું થયું છે બેન, મારે એ કહેવું છે કે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને જુનાગઢમાં કોર્પોરેશનમાં રસ્તાઓથી માંડીને જે સ્થિતિ કરી છે, હવે સ્થિતિ એવી થશે કે આ વિસાવદર નહીં, સૌરાષ્ટ્રમાં જો આ જ સ્થિતિ કોર્પોરેશનો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં રહેશે ને તો લોકોએ થાકીને આખરે તો કાયદો હાથમાં લેવો પડશે. હું વર્ષોથી પત્રકારત્વ કરું છું ત્યારે મારે કહેવું પડે છે કે કાયદો હાથમાં ન લેવો જોઈએ, ન જ લેવાય. એક ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ જો કાયદો હાથમાં લઈ અને જો કામ કરતા હોય તે ન થાય તો તમે કાયદાની મર્યાદામાં રહીને જો તમે કામ કરો અને કાયદો જો તમારું ન સાંભળે, કાયદાના રખેવાળ લોકો, કલેક્ટર સુધી આ વાત પહોંચી હતી. જે ગામ છે વિશાળ હલમતિયા, એ ગામના જે અરજ કરતા બેન છે, અરજી કરનાર બેન છે, એનો ચાલવાનો રસ્તો તમે બંધ કરી દો અને એને મહિનાઓ નહીં વર્ષો સુધી કોર્ટમાં રહેવું પડે અને છતાંય એ રસ્તા માટે જ્યારે મામલતદાર હુકમ કરે, જ્યારે ડેપ્યુટી કલેક્ટર હુકમ કરે અને કલેક્ટર સુધી વાત જાય અને છતાં ન થાય તો તમે કાયદાના રખેવાળો ઉપર અપેક્ષા રાખો અને અપેક્ષાઓ પૂરી ન થાય તો પછી લોકોએ શું કરવાનું? જી બેન, જી. હા, એટલે જ્યારે આ આખો મામલો સામે આવ્યો એટલે ભેસાણ તાલુકાના ભાજપના ઉપપ્રમુખ મેદાનમાં આવ્યા. એમણે એવું કીધું કે બે રસ્તા છે, એક એમનો નથી એટલા માટે અમે બંધ કરી દીધો છે, એક તો એમને ચાલવા માટે આપ્યો છે. પછી ઘરના ઘણા બધા ફોટો જોઈએ તો એમના ઉપરથી એવું લાગ્યું કે એક જ રસ્તો છે. નહીં, હું કહું રસ્તા બે છે, પણ બીજો રસ્તો લાંબો છે, ફરીને જવું પડે છે. બીજી વાત એ છે કે બે રસ્તા હોય, ત્રણ રસ્તા હોય, તમને રસ્તો બંધ કરવાનો અધિકાર જ નથી. હું તમને કહું, ફક્ત આ પ્રશ્ન વિસાવદર તાલુકાના એ નાનકડા ગામનો નથી. ઘણી બધી જગ્યાઓ પર ઘણા બધા માથાભારે તત્વોએ આવા રસ્તાઓ બંધ કરી દીધા છે. ઘણા બધા જાહેર રસ્તાઓ, જુનાગઢ કોર્પોરેશનમાં પણ એક પ્રશ્ન છે, તમારે રાજકોટમાં જે પ્રશ્નો છે, સોસાયટીઓના રસ્તાઓ બંધ થઈ ગયા છે, તંત્ર કામ જ નથી કરતું. માથાભારે માણસો આવા રસ્તાઓ બંધ કરીને બેઠા હોય ત્યારે કાં તો એને રાજકીય માણસોનો ટેકો મળે છે, એને કારણે જે અરજી કરનારા નાના માણસો બિચારા જાય ક્યાં, એને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. આમાં જે ભાજપના લોકો એની તરફેણ કરનારા લોકો છે ને એ ખોટા છે બેન. તો એટલે ગોપાલ ઇટાલિયાએ જે કાયદો હાથમાં લીધો છે એ બરાબર છે? કાયદો હાથમાં ન લેવો જોઈએ. એને કાયદો હાથમાં લીધો છે એ બરાબર છે એવું નહીં કહું, પણ ગોપાલભાઈએ લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા રાખનાર અરજદારને સપોર્ટ કર્યો છે એવું મારે કહેવું પડશે. જી હા, એટલે અત્યારે ક્યાંક એવું લાગે છે કે આખું રાયતું ફેલાયું છે એટલે લોકો અને ઘણા બધા જે રાજકીય નિષ્ણાંતો છે એવી ચર્ચા કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આ ભારે પડી શકે એમ છે. તમને લાગે છે કે આ ભારે પડશે કે પછી આ બધું એમને શાંત? કારણ કે સૌરાષ્ટ્રમાં એવું નહીં ભારે પડે, ભારે પડી શકે એવું કહેનારા લોકો ભાજપના લોકો છે. ભાજપની એક સ્ટ્રેટેજી છે કે ભાજપ છે ને ઈ એક આખું વાતાવરણ ઉભું કરી દે છે કે આ બરાબર છે, આ લોકોના હિતમાં છે, આમ છે, આવું છે, તેવું છે. જુનાગઢમાં છેલ્લા 5-10 વર્ષથી ભાજપની આ સ્ટ્રેટેજી છે, પણ સામે પક્ષે મજબૂત વિરોધ પક્ષ ક્યાંય છે નહીં. દાખલા તરીકે ગોપાલભાઈ ત્યાં ચૂંટાયા એની પહેલા પણ ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય હતા, પણ જે કોંગ્રેસના દાખલા તરીકે એમાં કોંગ્રેસના કે ભાજપના કોઈ આમાં રાજકીય બાબત ના આવવી જોઈએ. લોકોને જ્યારે અન્યાય થતો હોય ત્યારે અન્યાય જેને થયો છે એની તરફેણ કરવાની ફરજ પ્રજાના પ્રતિનિધિની હોય છે, અને પ્રજાના પ્રતિનિધિ જ્યારે ત્યાંના સ્થાનિક અને હિત ધરાવતા થોડાક ભાજપના નેતાઓની તરફેણ કરી અને મૂળ વાતને જુદી દિશા આપી દે
તો એના કારણે લોકોને અન્યાય થાય છે. તમે ચાલવાનો રસ્તો કેમ બંધ કરી શકો? તમે ચાલવાનો રસ્તો બંધ કરો. બીજી વાત, એના મામલતદાર જયારે એ પોતે, તમારે જે માણસો આક્ષેપ કરે છે તો એને એ પૂછવું જોઈએ. મારે તો એ જે માણસો આક્ષેપ કરે છે ને, ભાજપના જે ઉપપ્રમુખ કે જે લોકો, મારે એને એ પ્રશ્ન પૂછવો છે કે ભાઈ જો તમે એવો આક્ષેપ કરો છો તો મામલતદારે જે આદેશ કર્યો છે, મામલતદારની કોર્ટમાં જે કેસ ચાલ્યો છે, એ કેસમાં એ બેનની તરફેણમાં ચુકાદો આવ્યો છે. એની સામે તમે ડેપ્યુટી કલેક્ટરમાં ગયા છો, ડેપ્યુટી કલેક્ટરે પણ વાત સાચી છે એમ કરીને તમારી અપીલને કાઢી નાખે છે. તો તમે કોણ કહેવા વાળા કે ભાઈ બે રસ્તાઓ છે ને આ રસ્તો ટૂંકો છે ને આ બધી સાચી વાત? એ બેનને ખરેખર ન્યાય મળવો જોઈએ, ન્યાય મળ્યો છે. અને હું માનું છું કે ગોપાલ તંત્ર જ્યારે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કે વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર થી માંડી અને જુનાગઢના ડીએસપી સુધી અરજદારને ન્યાય નથી અપાવી શક્યા, એને ગોપાલ ઇટાલિયાએ ન્યાય આપ્યો છે. જી, એટલે સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમને લડાઈમાં રસ નથી, એમને સમાધાનમાં રસ છે. એટલે સૌરાષ્ટ્રવાસીઓમાં એક ખાસિયત એ છે કે એવું કે મૂકી દો ને, જે હોય આપણે જોઈ લઈશું, સમાધાન કરી નાખો, કારણ કે રહેવું તો સાથે છે. એટલે ક્યાંક હવે જે આ બધું થયું એટલે લોકો એવું પણ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ ક્યાંક સમાધાન પણ કરાવ્યું છે અને ક્યાંક જે આખો મામલો છે ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કર્યો છે. હવે તમને એવું લાગે છે કે આમાં કંઈ આગળ થશે? કારણ કે અત્યારે સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયા ઉપર માછલા તો ધોવાઈ રહ્યા છે, કારણ કે ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે લોકોને કે આવું કરી શકે એમ છે, આવું તેવું કરાવે છે. નહીં, મારા સૂત્રો અને વિસાવદરના સ્થાનિક પત્રકારો પાસેથી મેં વિગત જાણી, આજે ઘટના બન્યા પછી ગોપાલ ઇટાલિયા લોકોમાં વધુ લોકપ્રિય થયા છે. એ કઈ રીતે આપણે સમજાવવું? જ્યારે લોકોની એક માનસિકતા હોય છે કે વ્યક્તિગત રીતે કોઈને અન્યાય થતો હોય અને એની સામે સ્થાપિત અને હિત ધરાવતા લોકોનો મોટું જૂથ સામે આવે એટલે બિચારો શાંત થઈ જતો હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓ ફક્ત વિસાવદરમાં જ નથી, આખા સૌરાષ્ટ્રમાં છે. અને કદાચ ગોપાલ ઇટાલિયા નહીં, આમ આદમી પાર્ટીની આ સ્ટ્રેટેજી હોઈ શકે છે, આ વ્યૂહાત્મક વાત હોઈ શકે છે. 2027ની ચૂંટણી આવે છે અને જે પ્રકારના લોકોને અન્યાય થયા છે અને લોકોના જે આવા મૂળભૂત પ્રશ્નો છે એની અંદર પણ નાની મોટી વાતોમાં, કાયદાની વાતોમાં દરમિયાનગીરી કરીને લોકપ્રિયતા મેળવીને લોકોને પોતાની તરફેણ કરવાનો જો વ્યૂહ હોય તો એમાં એ પાર્ટી ખોટું નથી કરતી. મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના કેટલા બધા, હું અત્યારે જુનાગઢથી પત્રકારત્વ કરું છું પણ મારી નજર આખા સૌરાષ્ટ્રમાં છે. હું તમને બેન સામો એક પ્રશ્ન કરું, કેટલા બધા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગ્નિકાંડ થયો, શું ન્યાય મળ્યો એ લોકોને? જે લોકોના ઘરના સભ્યો મૃત્યુ પામ્યા છે, નાના બાળકો સળગીને કમકમાટી ભર્યા મોત થયા છે, શું ન્યાય મળ્યો છે એને? જે જવાબદારો હતા, જેની જવાબદારી ફિક્સ થતી હતી, બસ નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને એકાદને જેલમાં મોકલ્યા છે. ક્યાંય તમે સાંભળ્યું છે કે જિલ્લાના કલેક્ટર સામે ગુનો દાખલ થયો હોય? ક્યાંય એ જિલ્લાના ડીએસપી સામે પગલા ભરાયા હોય? ક્યાંય લોકોએ એ જિલ્લાના અથવા તો એ વિસ્તારના ધારાસભ્યને રાજીનામું આપવાનું કહ્યું હોય અને ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોય? સૌરાષ્ટ્રમાં હું એમ માનું છું કે હવે એક આખી લાઈન તૈયાર થઈ ગઈ છે. જે તે વિસ્તારના કોર્પોરેશનના પદાધિકારીઓ, જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, જે તે વિસ્તારના સરપંચો અને અધિકારીઓ વચ્ચે એક આખી લિંક ગોઠવાઈ ગઈ છે. ભ્રષ્ટાચાર ગામડા સુધી પહોંચ્યો છે. જો ભાજપ આ ઘટનામાં જે હિત ધરાવતા લોકો છે એની તરફેણ કરીને ખોટો ઉહાપો કરવાને બદલે સાચી પરિસ્થિતિનો સ્વીકાર નહીં કરે ને, તો સૌરાષ્ટ્રમાં, હું તમને આજે કહું છું રિદ્ધિબેન, 2027માં કદાચ મારા શબ્દો સાચા પડશે. જો આ જ સ્થિતિ ભાજપમાં રહેશે તો 2027ની ચૂંટણી સૌરાષ્ટ્રમાં જીતવી ભાજપને માટે અઘરી પડી જશે. અને લોકો હવે પોતાને ક્યાંક પોતાના કોક નેતા બને અને અમારી વાત સાંભળીને અમને ન્યાય આપે એવી વાત લોકો નેતાઓને શોધી રહ્યા છે. એમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ વિસાવદરના મજબૂત નેતા બન્યા છે અને હવે કદાચ એમની નજર જુનાગઢ, રાજકોટ, માણાવદર, કેશોદ આ બધા ધારાસભા મત વિસ્તારોમાં છે અને ત્યાં સ્ટ્રેટેજી બની ગઈ છે. જો ભાજપના આગેવાનો આ વાત અને આ સંકેતો નહીં સમજે ને તો લાંબા ગાળે એને બહુ નુકસાન થશે. જી બેન.
પણ ધીરુભાઈ, મારો છેલ્લો સવાલ એ પણ છે કે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા હિટલરશાહી ફેલાવવાનું કામ કરે છે આ બેલાકાંડથી. તમને એવું લાગે છે કે આ હિટલરશાહી ફેલાવતા હોય ગોપાલ ઇટાલિયા? નથી લાગતું. કોંગ્રેસના નેતાઓને મારે સામો એ પ્રશ્ન પૂછવો છે કે વિસાવદરમાં તમારા ધારાસભ્ય હતા. વિસાવદરમાં આ જે રસ્તાવાળો પ્રશ્ન હતો, એ જે અરજદાર છે એને લાંબા સમયથી અન્યાય થતો હતો, તમે એની તરફેણ કરી હોત તો? તમે કોંગ્રેસના નેતાઓને, હું હજી મારે સામેથી એક સલાહ આપું છું કે તમે આપનો જે મતો છે એનો જે મતનો લેવલ એ જે લોકોની અંદર જે લોકપ્રિય થઈ રહ્યા છે એમાંથી તમે શીખો તો સારું. આપનો જનાધાર વધી રહ્યો છે, તમારા જનાધારને વધારવા માટે તમે કોઈ પ્રયાસો નથી કર્યા. તમે સાચી અને સત્યવાળી વાતમાં આજે જુનાગઢમાં પણ કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે, આવા ભયંકર રસ્તાઓની વચ્ચે લોકો પીસાય છે. કોઈ અત્યાર સુધીમાં કોઈ નેતાઓએ આંદોલન કર્યા છે? ક્યાંય નહીં. અમે તો જુનાગઢના પત્રકારો છીએ. લોકોની વચ્ચે ગયા છો તમે ક્યારેય કોંગ્રેસના મિત્રો? કોંગ્રેસે પોતાના ભૂતકાળ તરફ નજર રાખવી જોઈએ. એક મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોએ એને તક આપવાનો પ્રયાસ કર્યો છે. આની અંદર કોંગ્રેસના મિત્રો 100% નિષ્ફળ ગયા છે. એટલે કદાચ કોંગ્રેસનો વિકલ્પ હવે આપ બની રહ્યું છે સૌરાષ્ટ્રમાં. બેન જી. બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. આવજો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.